Good morning, students. In our last session, we have discussed the meaning of incremental concept, in which we have discussed incremental cost and incremental revenue. It means when firm make changes in its output or the price level or investment, આ કોઈ પણ ફેક્ટરમાં જો ચેન્જીસ આવે એન્ડ બિકોઝ ઓફ દેટ ફર્મની જે કોસ્ટ છે એમાં ચેન્જ આવે તો આ જે એડેડ કોસ્ટ છે દેટ કોસ્ટ ઇઝ નોન એઝ ધ ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ. રાઈટ, કે ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ શું છે? તો ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટ છે એ પહેલાં તો ઇફેક્ટ ઓફ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ઓન ધ ડિપેન્ડન્ટ વેરિયેબલ શો કરે છે કે જે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એ કેવી રીતે ડિપેન્ડન્ટ વેરિયેબલને અફેક્ટ કરે છે. દેટ ઇઝ સેડ બાય ધ ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટ. સો એઝ આઈ હેવ ટોલ્ડ યુ, ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ એની ફર્મ ઇઝ ટુ અર્ન મેક્સિમમ પ્રોફિટ. કોઈ પણ ફર્મ છે ને એ પ્રોફિટ મેક્સિમાઇઝેશનના એમથી જ વર્ક કરતી હોય, એન્ડ દેટ ઇઝ વાય ધ ફર્મ વિલ ટ્રાય to increase its profit. Now, today I am going to explain the incremental concept with the help of an example. આપણે એ પણ જોયું હતું કે કેવી રીતે ઇન્ક્રીમેન્ટલ રીઝનિંગ અને માર્જિનલ રીઝનિંગ છે એ બે ડિફરન્ટ પર્સપેક્ટિવ કન્સેપ્ટ છે, કે ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ છે એ બે વચ્ચે ડિફરન્સ છે. એન્ડ આપણે એવું કન્ક્લુડ કર્યું હતું કે ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટ ઇઝ મોર યુઝફુલ એઝ ફાર એઝ ધ બિઝનેસ ડિસિઝન્સ આર કન્સર્ન્ડ. સો ટુડે વી વિલ અન્ડરસ્ટેન્ડ ધ ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટ with the help of an example, so you will be more clear with the concept. So some business firms believes that in order to achieve overall profit they have to make profit in each and every item. Yes, business firm often believes that કે પ્રોફિટ અચીવ કરવો હોય ને તો જેટલી પણ આઇટમ ફર્મ સેલ કરે છે ને એ બધામાં ઈચ યુનિટ ઈચ આઇટમમાં પ્રોફિટ છે એ અર્ન થવો જોઈએ. સો this type of firms will not accept the orders which do not cover the cost plus some profit margin. જનરલી કોઈ પણ પ્રોડક્ટની પ્રાઇસ છે એ કેવી રીતે ડિટરમાઇન થતી હોય? તો કોસ્ટ પ્લસ પ્રોફિટ માર્જિન, કે એ પ્રોડક્ટ છે એને મેન્યુફેક્ચર કરવા માટે જેટલો પણ એક્સપેન્સ થાય છે દેટ ઇઝ ધ ટોટલ કોસ્ટ, અને એ ટોટલ કોસ્ટમાં ફર્મ છે એ પોતાનો પ્રોફિટ માર્જિન એડ કરશે એન્ડ અલ્ટિમેટલી ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ વિલ ડિટરમાઇન. સો ફર્મ છે એ કોઈ પણ એવો ઓર્ડર નહીં એક્સેપ્ટ કરે કે જેમાં આઇટમ છે જે પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરે છે એ કોસ્ટ અને પ્રોફિટ માર્જિન બે કવર ન કરે એવો કોઈ ઓર્ડર એક્સેપ્ટ કરશે નહીં. બટ અકોર્ડિંગ ટુ ધ ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટ this type of attitude of the firm is not right and it cannot maximize the profit by this way. ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટ એવું કહે છે કે જો ફર્મ છે એ એવું ઇન્સિસ્ટ કરે કે જે પણ ઓર્ડર રિસીવ થાય છે ઇટ શુડ કવર બોથ કોસ્ટ પ્લસ profit margin, then this attitude of the firm is not right, because by doing so it let go એક ફર્મ છે it loses the opportunity of adding more to its revenue than it cost. એટલે મેક્સિમમ પ્રોફિટ અર્ન કરવો દેટ ઇઝ રાઇટ, બટ એની માટે થઈને તમે એવા ઓર્ડર એક્સેપ્ટ જ ન કરો કે જે ઓર્ડર છે એ કોસ્ટ અને પ્રોફિટ માર્જિન બે કવર ન કરતા હોય. આવું ફર્મ કરશે ને તો શું થશે કે ફર્મને રેવન્યુ ઇન્ક્રીઝ કરવાની જે ઓપોર્ચ્યુનિટી છે એ વહી જશે. એનું રીઝન છે કે ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ છે ને એ કોઈ પર્ટિક્યુલર કોસ્ટ ઉપર ફોકસ નથી કરતું. આ કન્સેપ્ટ છે ને એ ફર્મની ઓવરઓલ જે કોસ્ટ છે ને એના ઉપર ફોકસ કરી અને ફર્મને કેવી રીતે મેક્સિમમ પ્રોફિટ અર્ન કરવો ને એની ઓપોર્ચ્યુનિટીઝ છે એ પ્રોવાઈડ કરે છે. બટ the concept of or the attitude of the firms for not accepting the orders which do not cover the cost plus profit margin is not
right. So from the firm's point of view, it is the incremental cost which is more relevant than the full cost. એટલે ફર્મ એવું કહે છે અહીંયા કે ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ છે એ ફૂલ કોસ્ટ કરતાં વધારે રિલેવન્ટ છે. Now here is one example through which we are going to understand that how this concept helps the firm to maximize its profit. એટલે આ એક્ઝામ્પલ ઉપરથી તમને ખ્યાલ આવશે કે ફર્મ છે એ કેવી રીતે ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટની હેલ્પથી પ્રોફિટ છે એને ઇન્ક્રીઝ કરી શકે છે. A new order obtained by a firm is estimated to bring additional revenue of 25,000 to the firm and the cost pertaining to this are as follow. It means કે ફર્મને એક ન્યૂ ઓર્ડર મળ્યો છે અને એ ઓર્ડરમાંથી જે એક્સપેક્ટેડ રેવન્યુ છે ને કે એસ્ટિમેટેડ કે મને આ ઓર્ડર એક્સેપ્ટ કરીશ ને તો એમાંથી મને 25,000ની રેવન્યુ છે એ થશે, આવું એક ફર્મનું એસ્ટિમેશન છે. હવે આ જે ઓર્ડર છે એને પ્રોડક્શન કરવા માટે, એને મેન્યુફેક્ચર કરવા માટે ફર્મને ઘણી બધી કોસ્ટ થશે. તો આ કઈ કઈ કોસ્ટ થશે એનું એક આખું લિસ્ટ છે ઇન અવર ટેબલ 1. First one is the labor cost, which is 10,000. The second one is material cost, which is 15,000. લેબર છે એટલે લેબરને એના વેજીસ પે કરવા પડે તો એની કોસ્ટ છે એ 10,000 છે. રો મટીરિયલ છે, કોઈ પણ વસ્તુ મેન્યુફેક્ચર કરવા માટે રો મટીરિયલની તો રિક્વાયરમેન્ટ હોય જ, તો એ કોસ્ટ છે એ 15,000 રૂપીસ છે. યસ, ફિક્સ્ડ કોસ્ટ એટલે કે જે ફિક્સ કોસ્ટ છે ને એનો નેચર એવો છે. બિફોર ગોઈંગ થ્રુ ધીસ લેટ મી ટેલ યુ ધ મિનિંગ ઓફ બોથ ફિક્સ્ડ કોસ્ટ એઝ વેલ એઝ ધ વેરિયેબલ કોસ્ટ. ફિક્સ્ડ કોસ્ટ એટલે એવી કોસ્ટ કે જે કોઈ પણ લેવલનું તમે આઉટપુટ પ્રોડ્યુસ કરો ને તો ફિક્સ્ડ કોસ્ટ છે ને એ એટલી ને એટલી જ રહે. સે ફોર એક્ઝામ્પલ, તમે એક ઘરમાં રેન્ટ ઉપર રહ્યો છો, રાઈટ? તમારી પાસે પોતાનું કોઈ પણ રીઝનથી તમે એક રેન્ટ ઉપર એટલે કે ભાડાના મકાનમાં તમે રહ્યો છો. હવે એ ઘરનું રેન્ટ છે ને એ 5,000 રૂપીસ પર મંથ છે. હવે એ ઘરમાં તમે લોકો 4 મેમ્બર્સ રહ્યો કે 8 મેમ્બર્સ રહ્યો, ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ. રેન્ટ છે ને એ ફિક્સ થઈ ગયું છે અને એમાં પછી 4 પર્સન હોય કે 8 પર્સન હોય, ઇટ વિલ રિમેઇન સેમ. તો આને આપણે ફિક્સ્ડ કોસ્ટ તરીકે કન્સિડર કરી શકીએ. તો વેરિયેબલ કોસ્ટ શું છે? તો વેરિયેબલ કોસ્ટનું એવું છે કે જેમ જેમ પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય ને એમ વેરિયેબલ કોસ્ટ પણ ઇન્ક્રીઝ થાય. સે ફોર એક્ઝામ્પલ રો મટીરિયલ. અત્યાર સુધી હું 5,000 યુનિટ્સ પ્રોડ્યુસ કરતી તો રો મટીરિયલ છે એ એના અકોર્ડિંગ જોઈ. બટ ઓલ ઓફ સડન હું એવું ડિસાઇડ કરું કે હવે મારે 10,000 યુનિટ્સ પ્રોડ્યુસ કરવા છે તો એટલા જ રો મટીરિયલમાં 10,000 યુનિટ્સ પ્રોડ્યુસ થાય? ઓબ્વિયસલી નો જ થાય. I have to purchase more raw material for the additional production, and that is why the cost of raw material will increase, and that is why it is known as the variable cost કે જે change થાય છે, increase થાય છે with the increase in the production, but the fixed cost do not change, it remains same at any level of the output. So here fixed cost is 20% of the લેબર કોસ્ટ. એટલે લેબર કોસ્ટ છે એ 10,000 છે, એટલે 10,000ના 20% છે એ 2,000 છે, વિચ ઇઝ ફિક્સ્ડ કોસ્ટ. The fourth cost is selling and advertisement cost. Yes, સેલિંગ અને એડવર્ટાઇઝ. હવે તમારે તમારી પ્રોડક્ટને માર્કેટમાં કસ્ટમરને પ્રોડક્ટથી અવેર કરવા હોય તો એની માટે સેલિંગ અને એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટ થાય. તો એ છે 30%, એટલે કે લેબર કોસ્ટ 10,000ના 30% 3,000. તો અહીંયા આ ચારેય કોસ્ટનો જો ટોટલ કરીએ તો અવર ફૂલ કોસ્ટ વિલ બી ₹30,000. So I hope now you are clear with the table 1. Now in the above example, order appears to be profitable because a firm has to incur a full cost of ₹30,000 while the additional revenue is estimated at ₹25,000. હવે જો
આપણે જ્યારે ઇનિશિયલી જ્યારે એક્સપેક્ટેશન આપણે એવું એક્સપેક્ટ કર્યું હતું કે ફર્મ છે એને આ ઓર્ડરમાંથી 25,000ની રેવન્યુ થશે ને એવું ફર્મે એક્સપેક્ટ કર્યું હતું, પણ અહીંયા કોસ્ટ કેટલી થઈ ગઈ 30,000 અને રેવન્યુ તો એમાંથી 25,000 જ થવાની હતી. તો 30માંથી 25,000 એટલે 5,000 શું થશે આપણી માટે લોસ. બટ now suppose if the firm has the excess capacity which can be utilized to execute the same order. હવે છે ને ઘણીવાર ફર્મ પાસે છે ને એક્સેસ કેપેસિટી હોય. આ એક્સેસ કેપેસિટી શું છે? તો મારી પાસે છે ને મશીનરી છે કે જેની કેપેસિટી છે ને એ 30,000 યુનિટ્સ પ્રોડ્યુસ કરવાની છે, કે એમાં હું સે ફોર એક્ઝામ્પલ કે કોઈ એક ટોય બનાવું છું તો એ મશીનથી હું 30,000 ટોયસ સુધી છે ને એની કેપેસિટી છે કે એટલા મેન્યુફેક્ચર થશે. પણ હું અત્યાર સુધી 20,000 ટોયઝનું જ મેન્યુફેક્ચરિંગ કરતી હતી. તો આ જે 10,000 છે ને એ મારી માટે એક્સેસ કેપેસિટી છે કે મારી પાસે એક્સ્ટ્રા 10,000 યુનિટ્સ છે એ મેન્યુફેક્ચર કરવાની કેપેસિટી છે, પણ હું એને યુટિલાઇઝ નથી કરતી. સો હવે જો ફર્મ છે એ એની પાસે જે એક્સ્ટ્રા એક્સેસ કેપેસિટી છે એને યુઝ કરશે સેમ ઓર્ડર મેન્યુફેક્ચરિંગ કરવા, તો સિચ્યુએશન કેવી હશે? નાઉ અગેન ઇફ ધીસ ઓર્ડર એડ્સ 500 એઝ ફિક્સ કોસ્ટ. હવે જુઓ, હું એક્સેસ કેપેસિટીનો યુઝ કરીશ ને તો પ્રોડક્શન ઇન્ક્રીઝ થશે અને એ વધારાનું પ્રોડક્શન કરવા માટે પાછા થોડા એડિશનલ એક્સપેન્સીસ થશે. તો શું થયું કે 500 છે ને ફિક્સ કોસ્ટ એડ થશે. દેન ધ ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ એન્ડ 3,000 as per the labor cost and there is no extra selling cost. Yes, 3,000 છે એ લેબર કોસ્ટ છે અને ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ છે. એટલે અહીંયા શું થશે કે સેલિંગ અને એડવર્ટિઝમેન્ટ, હવે કદાચ હું 30,000 યુનિટ્સ પ્રોડ્યુસ કરું કે પછી 1 લાખ યુનિટ પ્રોડ્યુસ કરું, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ છે એમાં કોઈ પણ ચેન્જ આવે નહીં. બિકોઝ એડવર્ટિઝમેન્ટ તો છે ને એક પ્રોડક્ટની જ થતી હોય, એના નેમની એના ફીચર્સની થતી હોય. કેટલા યુનિટ્સ પ્રોડ્યુસ કરો છો ને એની સાથે એડવર્ટિઝમેન્ટ અને સેલિંગ એક્સપેન્સ છે એને કોઈ રિલેશન છે નહીં. એન્ડ દેટ ઇઝ વાય એડવર્ટાઇઝમેન્ટ અને સેલિંગ એક્સપેન્સ છે એ ઇન્ક્રીઝ થશે નહીં. નાઉ ધ ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ ઓફ એક્ઝિક્યુટિંગ ધ ઓર્ડર શેલ બી એઝ ફોલો. હવે છે ને આપણે આ જે એક્સ્ટ્રા એક્સપેન્સીસ કર્યા ને એની ઉપરથી એક આપણને નવું ટેબલ મળશે. હિયર લેબર કોસ્ટ છે એ ₹3,000 છે. દેન મટીરિયલ કોસ્ટ છે એ 15,000 છે એન્ડ ફિક્સ્ડ કોસ્ટ છે એ ₹500 છે, જે આપણે હમણાં જ એક્ઝામ્પલમાં લીધું કે એડિશનલ કોસ્ટ છે એ 500 છે એ ફિક્સ કોસ્ટ થશે. સો મારી ફૂલ કોસ્ટ કેટલી થઈ? that is 18,500. નાવ અત્યાર સુધી આપણે એક્સેસ કેપેસિટી યુઝ નહોતા કરતા. એક્સેસ કેપેસિટી યુઝ કરી એટલે આપણને આટલો એક્સ્ટ્રા એક્સપેન્સીસ થયો કે મારે એક્સ્ટ્રા લેબરને 3,000 પે કરવા પડશે, વધારાનું પ્રોડક્શન કરવા માટે મટીરિયલ છે એ 15,000નું રિક્વાયર્ડ છે અને મારી ફિક્સ કોસ્ટ છે એ 500 રૂપીસથી ઇન્ક્રીઝ થાય છે. સો it is clear from the above table that initially the order shows the loss of ₹5,000. આપણે આગળના ટેબલમાં હમણાં જ જોયું કે 25,000 છે એક્સપેક્ટેડ રિટર્ન હતું અને આપણને એક કોસ્ટ છે એ 30,000 થઈ જતી હતી, એટલે લોસ છે એ 5,000 રૂપીસનો થતો. બટ in this table 2, we can see that there is an additional profit of ₹11,500, that is 30,000 minus 18,500. એટલે જો તમે અત્યાર સુધી કોસ્ટ કેટલી હતી 30,000 અને એમાંથી જો તમે 18,500ની કોસ્ટને રિડ્યુસ કરી દો તો આપણો પ્રોફિટ કેટલો થશે 11,500. એનું રીઝન છે કે એક્સેસ કેપેસિટી યુઝ કરો ને એટલે ફર્મની કોસ્ટ છે એ ડિવાઈડ થઈ જાય, વધારે પ્રોડક્શન થાય, સેલ્સ વધારે થાય અને અલ્ટિમેટલી ફર્મને છે એ પ્રોફિટ ઇન્ક્રીઝ થઈ જશે. તો જો આ ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ કહેવાય કે વધારે પ્રોડક્શન કરવા માટે આપણે કોસ્ટ તો ઇન્ક્રીઝ કરી, પણ જેટલું કોસ્ટ ઇન્ક્રીઝ થઈ ને એના કરતાં વધારે રેવન્યુ ઇન્ક્રીઝ થઈ. મેં જ્યારે ઓલા જે લાસ્ટ 4 પોઈન્ટ્સ કરાવ્યા હતા ને એમાં મેં એવું ડિસ્કસ કર્યું હતું કે ઇટ ઇન્ક્રીઝિસ સમ કોસ્ટ બટ ઇટ ડિક્રીઝિસ સમ અધર કોસ્ટ.
અમુક કોસ્ટને ઇન્ક્રીઝ કરે છે પણ અમુક બીજી કોસ્ટ છે ને એને ડિક્રીઝે કરે છે. અને એક પોઈન્ટ એવો પણ હતો કે જેટલું કોસ્ટમાં એડ થાય છે ને એના કરતાં વધારે ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટથી રેવન્યુમાં ઇન્ક્રીઝ થાય છે. આઈ હોપ નાવ યુ આર ક્લિયર વિથ ધ ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટ કે કેવી રીતે આમાં તમે જ્યારે ઓવરઓલ કોસ્ટને કન્સિડર કરો અને ફર્મ છે એ જ્યારે એની એક્સેસ કેપેસિટી આઇડલ કેપેસિટી છે કે જે અત્યાર સુધી ફર્મ યુઝ જ નહોતી કરતી એ કેપેસિટીને જો ફર્મ યુઝ કરશે તો ફર્મને ઘણો બેનિફિટ થશે. અને જો ફર્મે પહેલાં એવું વિચાર્યું હોત કે આમાં તો મને ઈચ એન્ડ એવરી યુનિટ બધા જ યુનિટમાં છે એ મારી કોસ્ટ અને પ્રોફિટ માર્જિન છે એ કવર નથી થતા તો મારે આ ઓર્ડર છે એ ફર્મ શુડ નોટ એક્સેપ્ટ ધીસ ઓર્ડર. બટ ફર્મ શુડ નોટ ગો થ્રુ ધીસ એટીટ્યૂડ. ધ ફર્મ હેઝ ટુ ચેક ધ ફિઝિબિલિટી કે પહેલાં કેવી રીતે આપણે આ ઓર્ડર છે એને એક્ઝિક્યુટ કરી અને પ્રોફિટ છે એ અર્ન કરી શકીએ છીએ. સો ઇટ વોઝ ઓલ અબાઉટ ધ ઇન્ક્રીમેન્ટલ concept. So now the next point is significance of the incremental concept. It means incremental concept છે એનું ઇમ્પોર્ટન્સ શું છે. આપણે પહેલાં જ જોયું કે some firms believes that to maximize the profit each and every unit or each and every item should cover both full cost plus profit margin. So what firm will do? It will not accept the orders which do not cover full cost plus profit margin. એટલે આ ક્રાઇટેરિયામાં જેટલા પણ ઓર્ડર્સ નહીં આવતા હોય ને એવા ઓર્ડર્સ ફર્મ છે એ રિજેક્ટ કરી દેશે. બટ ધીસ ઇઝ નોટ ધ રાઇટ વે. ધ ફર્મ શુડ નોટ ડુ ઇટ. ફર્મ છે એને ક્યારેય ફૂલ કોસ્ટના કન્સેપ્ટને કન્સિડર નથી કરવાનો. ઇટ શુડ કન્સિડર ધ કન્સેપ્ટ ઓફ ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ. એટલે ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટ છે ઇટ ઇઝ મોર રિલેવન્ટ દેન ધ કન્સેપ્ટ ઓફ ફૂલ કોસ્ટ. As I've told you, many firms believes that to earn maximum profit, they must be able to make profit on every unit of output, which means every unit must cover full cost plus a profit margin. એટલે હું જેટલા પણ યુનિટ સેલ કરું છું ને એ બધા જ યુનિટ છે એ ફૂલ કોસ્ટ બી કવર કરતા હોવા જોઈએ અને મારો પ્રોફિટ માર્જિન છે એ પણ કવર કરતા હોવા જોઈએ. So the relevant cost is not the full cost but it is the incremental cost for the managerial decisions. It means as far as the managerial decisions are concerned or at the time of making decisions, managers should not consider the full cost but he should consider the incremental cost because it is more relevant to the business decisions. એટલે maybe it is possible that each and every unit of the output may not include the cost plus profit margin, but whenever we are seeing the overall cost concept at that time, that order might be profitable for the firm, and that is why firm should accept the order even if it does not cover the cost plus profit margin, because by doing or by accepting the orders the firm can add more to its revenue than its cost. આપણે હમણાં જ એક્ઝામ્પલમાં જોયું કે ફર્મ જો અમુક ઓર્ડર એક્સેપ્ટ કરે તો હા એવું બને કે કોસ્ટ ઇન્ક્રીઝ થાય પણ જેટલા પ્રપોર્શનથી કોસ્ટ ઇન્ક્રીઝ થશે ને એના કરતાં વધારે પ્રપોર્શનથી છે એ રેવન્યુ ઇન્ક્રીઝ થશે એન્ડ દેટ ઇઝ વાય દેટ ઓર્ડર વિલ પ્રૂવ ટુ બી પ્રોફિટેબલ ફોર ધ ફર્મ. સો it was the significance or the importance of the incremental concept. Now the next point in this concept is practical application of the incremental concept. હવે આ જે ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટ છે ને એને પ્રેક્ટિકલી આપણે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. The concept of incremental cost or the incremental concept occupies a significant place in the process of decision making. Yes, આપણે હમણાં જે ડિસ્કસ કર્યું કે કયા પ્રોજેક્ટને એક્સેપ્ટ કરવા ઓર કયા ઓર્ડરને એક્સેપ્ટ કરવા ઓર કયા ઓર્ડરને એક્સેપ્ટ ન કરવા એ ડિસિઝન માટે થઈને ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટ છે ને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઓર સિગ્નિફિકન્ટ. In the large firms, big industries,
industrial and commercial corporations uses the incremental analysis. આ જેટલી લાર્જ ફર્મ્સ છે, લાર્જ ઇન્ડસ્ટ્રીઝ છે કે કોઈ કમર્શિયલ કોર્પોરેશન્સ છે, એ બધા જ ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટ કે પછી ઇન્ક્રીમેન્ટલ એનાલિસિસ છે ને એને યુઝ કરે છે. In the large firms, the accounting system is so geared that all the information relating to the incremental cost and the incremental revenues are easily available. Yes, લાર્જ ફર્મ્સ કે આ જે લાર્જ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન્સ છે ને એ લોકોના અકાઉન્ટ્સ એટલા પ્રોપરલી પ્રિપેર્ડ કરેલા હોય ને કે ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ અને ઇન્ક્રીમેન્ટલ રેવન્યુ રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન છે એ ઇઝીલી અવેલેબલ હોય, બિકોઝ ધેર અકાઉન્ટ્સ આર મેન્ટેન્ડ પ્રોપરલી. બધી જ એન્ટ્રીઝ છે એ પ્રોપરલી થતી હોય, કેટલા પણ ટ્રાન્ઝેક્શન થતા હોય એ બધા જ ટ્રાન્ઝેક્શન્સની ડિટેલ છે એના અકાઉન્ટ્સમાં છે એ નોટ કરેલી હોય. એટલે લાર્જ ઓર્ગેનાઇઝેશન્સ છે ને, લાર્જ ફર્મ્સ છે કે કોઈ ઇન્ડસ્ટ્રીઝ છે એ બધા જ છે એ ઇન્ક્રીમેન્ટલ એનાલિસિસ કે ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટનો યુઝ કરે છે. બટ ઓન ધ અધર હેન્ડ, ઇફ વી ટોક અબાઉટ ધ સ્મોલ ફર્મ્સ, they are not familiar with the incremental concept. બધી જ સ્મોલ ફર્મ છે ને એ ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટ સાથે ફેમિલિયર હોય ને ઇટ ઇઝ નોટ નેસેસરી. એનું રીઝન એ છે કે આ બધી સ્મોલ ફર્મ્સ છે ને એના અકાઉન્ટ્સ છે ને પ્રોપરલી પ્રિપેર ન હોય, એટલે એના અકાઉન્ટ્સમાં ઇન્ક્રીમેન્ટલ નોટ્સ, ઇન્ક્રીમેન્ટલ કોડ્સ અને ઇન્ક્રીમેન્ટલ રેવન્યુને રિલેટેડ કોઈ સ્પેસિફિક નોટ્સ છે એ પ્રિપેર ન કરેલી હોય. પ્રોપરલી મે બી એવું બને કે એન્ટ્રી ન કરી હોય, ટ્રાન્ઝેક્શન્સ છે એ એન્ટર ન થયા હોય. એટલે સ્મોલ ફર્મ્સની વાત કરીએ તો દે આર નોટ દેટ મચ ફેમિલિયર વિથ ધ ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટ્સ, બટ the large firms and industries are more familiar with the incremental concept as compared to the small firms. So, from this we can say that in some cases the concept is not useful, but at the same time we cannot deny or we cannot say that this concept is not important, but we can say that this concept is an important tool in the decision making process for the business unit. એટલે આમાં છે ને આમ કહીએ ને તો ટુ વ્યૂઝ છે, બે પોઈન્ટ ઓફ વ્યૂ છે. એક સાઈડ જો સ્મોલ ફર્મ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ ને તો આપણે એવું કહી શકીએ કે ધીસ કન્સેપ્ટ ઇઝ નોટ દેટ મચ યુઝફુલ, બટ હા આપણે એ ફેક્ટને ડિનાય એટલે ના પણ ન પાડી શકીએ કે લાર્જ ફર્મ્સ છે એ તો આ કન્સેપ્ટનો પ્રોપરલી યુઝ કરે છે, એન્ડ ધ ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટ છે ધ લાર્જ ફર્મ યુઝિસ ધીસ કન્સેપ્ટ એઝ અ ટૂલ ઇન ધ ડિસિઝન મેકિંગ પ્રોસેસ, કે રાઇટ ડિસિઝન લેવા માટે આ કન્સેપ્ટને એક ટૂલ તરીકે યુઝ કરે છે. સો હિયર વી આર ડન વિથ ધ ફર્સ્ટ કન્સેપ્ટ, that is the incremental concept. Now the second concept is the concept of time perspective. Yes, હવે આ સેકન્ડ કન્સેપ્ટ છે કમ્પેરેટિવલી એટલો ડિટેલ્ડ નથી ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટ જેટલો, પણ નાનો છે. The time perspective concept is also known as the time element. As far as the decision making process is concerned, the manager has to take number of decisions in context of time. જો ડિસિઝન્સ તો કોઈ પણ મેનેજરે લેવાના જ હોય, બટ ટાઈમલી ડિસિઝન્સ આર મોર ઇમ્પોર્ટન્ટ. કે અત્યારે જો ક્રાઇસિસની સિચ્યુએશન હોય, સે ફોર એક્ઝામ્પલ અત્યારે મારો બિઝનેસ છે એ અત્યારે એની ડિમાન્ડ ખૂબ જ વધારે છે, અને જો અત્યારે જ મારે પ્રોડક્શન ન થતું હોય તો અત્યારે મારે ફર્સ્ટ સ્ટેપ ક્યું લેવું, વિધિન અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ મારે ડિસિઝન લેવું પડે, એન્ડ ધીસ ડિસિઝન શુડ બી રાઇટ. રાઇટ ડિસિઝન એટ ધ રાઇટ ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ ફર્મ. એટલે ટાઈમ એલિમેન્ટ છે ને એનું ઇમ્પોર્ટન્સ ડિસિઝન મેકિંગ સાથે રિલેટેડ છે, કે ડિસિઝન્સ શુડ બી ટેકન ઇન કન્ટેક્સ્ટ ઓફ ટાઈમ. The decisions are classified into two. The first is short run decisions and the second is long run decisions. In the short run, fixed cost cannot be altered, but in the long run, all cost can be altered. મેં હમણાં જ તમને કીધું કે ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ, આમ જોઈએ ને તો બે ટાઈપની કોસ્ટ હોય.
ફિક્સ કોસ્ટ એટલે એવી કોસ્ટ કે તમે ગમે તેટલું આઉટપુટ પ્રોડ્યુસ કરો ને એ આ કોસ્ટ એટલી જ રહે. સે ફોર એક્ઝામ્પલ મારી એક ફેક્ટરી છે અને એ ફેક્ટરીમાં મેં બહાર એક વોચમેનને રાખ્યો છે. હવે એ ફેક્ટરીમાં હું વર્ક કરું, પ્રોડક્શન પ્રોસેસ ચાલુ રહે, બંધ રહે, ગમે તેટલા એમ્પ્લોઈઝ, ગમે તેટલા લેબર આવે, પણ એ જે વોચમેન છે ને એની સેલેરી છે એ ફિક્સ જ રહેશે. દેટ ઇઝ ધ ફિક્સ કોસ્ટ. પછી એ મારી જે ફેક્ટરી છે એ મેં રેન્ટ ઉપર રાખી હોય તો એ ફેક્ટરીનું રેન્ટ છે ને એ પણ ફિક્સ કોસ્ટ જ છે કે પછી એમાં પ્રોડક્શન પ્રોસેસ થાય કે ન થાય, આઈ હેવ ટુ પે દેટ અમાઉન્ટ ઓફ રેન્ટ. એટલે આને ફિક્સ કોસ્ટ કહેવાય. એટલે શોર્ટ રનમાં છે ને ફિક્સ કોસ્ટને તમે ચેન્જ ન કરી શકો. બટ as far as the long period of time is concerned or the long run is concerned, we can alter all the cost because the fixed cost becomes variable in the long run. Long run માં આ બધી જ ફિક્સ કોસ્ટ છે કે કોઈ પણ કોસ્ટ છે એ વેરિયેબલ બની જાય છે. તમે લોંગ રનમાં તમારે જેટલા પણ ચેન્જીસ કરવા હોય એ તમે કરી શકો છો. Now let us understand the short run and long run in brief. It means what is possible in the short run, what is not possible in the short run, what is a long period of time, long run માં કઈ વસ્તુ possible છે, which kind of changes we can make in the short run as well as in the long run. So in the short run, firm can change the output but only up to the capacity of the fixed equipments. શોર્ટ રનમાં શું થશે કે મારી પાસે એક અત્યારે મશીનરી છે, એક્વિપમેન્ટ એટલે મશીન, ટૂલ્સ. એ મશીનની કેપેસિટી છે ને એ 30,000 યુનિટ પ્રોડ્યુસ કરવાની છે, પણ હું અત્યારે 15,000 યુનિટ્સ પ્રોડ્યુસ કરું છું. ઇટ મીન્સ જો શોર્ટ રનમાં મારે આઉટપુટ ઇન્ક્રીઝ કરવું હોય તો હું કરી શકીશ, પણ ક્યાં સુધી? મારા મશીનની જેટલી કેપેસિટી છે ત્યાં સુધી. એટલે કે અત્યાર સુધી 15,000 પ્રોડ્યુસ કરું છું તો હું 30,000 સુધી ઇન્ક્રીઝ કરી શકીશ. બટ હા, જો મને ઓર્ડર 40,000 યુનિટ્સ મેન્યુફેક્ચર કરવાનો મળે તો હું 40,000 નહીં કરી શકું, બિકોઝ મારા મશીનની કેપેસિટી છે એ 30,000 યુનિટ્સ પ્રોડ્યુસ કરવાની જ છે. સો આઈ કેન ઇન્ક્રીઝ ધ આઉટપુટ ઇન ધ શોર્ટ રન બટ ઓનલી અપ ટુ ધ કેપેસિટી ઓફ ધ ફિક્સ્ડ equipments which cannot be changed in the short run, and output can be changed by making changes in the variable factors. It means આઉટપુટ હું ઇન્ક્રીઝ તો કરી શકીશ બટ ઓનલી બાય મેકિંગ ચેન્જીસ ઇન ધ વેરિયેબલ ફેક્ટર્સ, કે જે ફેક્ટર્સ વેરિયેબલ છે ને એમાં ચેન્જ થઈ શકે. હા, લેબર છે એ કદાચ વેરિયેબલ છે તો વધારે લેબરને ઇમ્પ્લિમેન્ટ કરી રિક્રુટ કરી અને હું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરી શકું. પણ હા, પાછો એ પોઈન્ટ તો છે કે મશીનની કેપેસિટી જ નથી. એટલે શોર્ટ રનમાં છે એ વેરિયેબલ ફેક્ટર્સમાં ચેન્જ થાય પણ ફિક્સ ફેક્ટર્સમાં કોઈ ચેન્જ થાય નહીં. સો ઇન ધ શોર્ટ રન, ફર્મ કેન ચેન્જ ઇટ સ્કેલ ઓફ ઓપરેશન બટ ઇટ કેન નોટ ચેન્જ ધ સાઇઝ. એટલે ફર્મ છે એ પોતાનું પ્રોડક્શન છે એ ઇન્ક્રીઝ કરી શકે, સ્કેલ થોડો ઘણો ચેન્જ કરી શકે એની કેપેસિટી સુધી જ, યસ, એનાથી વધારે નહીં. પણ હા, એ પોતાની આખી સાઇઝ ચેન્જ ન કરી શકે કે મારી ફર્મ છે એ અત્યારે સ્મોલ ઇન્ડસ્ટ્રી છે, એમાંથી મારે લાર્જ સ્કેલ ઉપર પ્રોડક્શન કરવું છે, તો એ શોર્ટ રનમાં પોસિબલ ન થાય. ફોર દેટ ઇટ રિક્વાયર્સ અ long period of time. Now let us understand the long run. Long run is a period of time in which the firm can make changes in the fixed factors as well as in the variable factors, because in the long run all the factors becomes variable. જેટલા પણ ફેક્ટર્સ છે ને એ લોંગ રનમાં વેરિયેબલ બની જાય. Say for example, in the long run firm can change the size of its plant. મારે અત્યારે મારો પ્લાન્ટ, મેં હમણાં જ તમને એક્ઝામ્પલ આપ્યું કે 30,000 પ્રોડ્યુસ કરે છે અને મારે આખો પ્લાન્ટ જ ચેન્જ કરવો હોય અને મારે 1 લાખ યુનિટ પ્રોડક્શન થઈ શકે એટલો ઇન્સ્ટોલ કરવો હોય તો એ હું કરી શકું. ઇટ કેન અડોપ્ટ ન્યૂ ટેકનોલોજી, યસ, ટેકનોલોજીકલ અપગ્રેડેશન તો છે એ ડે બાય ડે આવવાના જ છે. તો લોંગ રનમાં, શોર્ટ રનમાં તો પોસિબલ ન થાય, બટ લોંગ રનમાં વી કેન ઇમ્પ્લિમેન્ટ ઓર વી કેન અડોપ્ટ ન્યૂ ટેકનોલોજી ઓર we can also install the new equipments and recruit new staff. Yes, લોંગ રનમાં છે ને આપણે નવો સ્ટાફ એટલે ટેકનોલોજીકલી અપગ્રેડેડ ટ્રેન્ડ સ્ટાફ છે આપણે એને રિક્રુટ કરી શકીએ. મેનેજર્સનો આખું જે
પેનલ છે, આપણી ફેક્ટરીમાં જેટલા પણ લોકો વર્ક કરે છે, તમે લોંગ રનમાં બધાને ચેન્જ કરી શકો. શોર્ટ રનમાં કદાચ એવું બને કે તમારે તમારા મેનેજર છે એને નવા મેનેજરને અપોઇન્ટ કરવો છે, અત્યારનો જે એક્ઝિસ્ટિંગ મેનેજર છે એ પ્રોપરલી વર્ક નથી કરતો, તો શોર્ટ રનમાં પોસિબલ ન થાય, બિકોઝ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ આઉટ ધ ન્યૂ મેનેજર ઓર ધ ન્યૂ સ્ટાફ in a short period, but in the long run everything is possible. So long run is the period of time in which the firm can change both its scale of operation and size of plant, which is not possible in the short run. Sorry, અહીંયા long run નહીં આવે, અહીંયા short run આવશે. એટલે લોંગ રનમાં ફર્મ છે એ બે પોતાની સાઇઝ, જે ઓપરેશન છે, ફર્મનું જે સાઇઝ ઓફ ધ પ્લાન્ટ છે કે સ્કેલ ઓફ ઓપરેશન છે, બે ચેન્જ કરી શકશે. કે મારે આખું મારો બિઝનેસને ડાયવર્સિફાઈ કરી અને લાર્જ ઇન્ડસ્ટ્રી કે લાર્જ ફેક્ટરી એસ્ટાબ્લિશ કરવી છે, આખો પ્લાન્ટ જ ચેન્જ કરવો છે, મારે પ્રોડક્શન ખૂબ વધારે ઇન્ક્રીઝ કરવું છે, લાર્જ સ્કેલ ઉપર પ્રોડક્શન કરવું છે, તો આવું બધું છે એ શોર્ટ રનમાં પોસિબલ નહીં થાય. ઓલ ધીસ થિંગ્સ આર પોસિબલ ઓનલી ઇન ધ લોંગ રન. નાઉ in the managerial economics, both short run and long run effect of decisions on the revenues and cost are considered. Yes, હવે એવું તો નથી ને કે આપણે ખાલી લોંગ રન ડિસિઝન્સ જ લેવાના હોય. જનરલી મેનેજર હેઝ ટુ ટેક શોર્ટ રન ડિસિઝન્સ ઓલ્સો. એટલે શોર્ટ રન અને લોંગ રન કોઈ પણ ડિસિઝન હોય તો એની ઇફેક્ટ ફર્મના કોસ્ટ અને રેવન્યુ ઉપર કેવી રીતે આવે છે ને, દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ વિચ ધ મેનેજર ઓફ ધ ફર્મ હેઝ ટુ કન્સિડર. કે what will be the effect of short run and long run decisions on our cost and revenue. Because of this decision, cost should be decreased and revenue should be increases, because the ultimate aim of the firm is to maximize its profit. કારણ કે કોઈ પણ ફર્મ છે ને એનો એમ શું છે? પ્રોફિટ મેક્સિમાઇઝેશન. એટલે કોઈ પણ ડિસિઝન છે એની કોસ્ટ અને રેવન્યુ ઉપર કેવી ઇફેક્ટ આવે છે એ વસ્તુને કન્સિડર કરવી પડે. In decision making process, the crucial problem is to maintain balance between short run and long run business perspective. Yes, this is the most important thing. હવે હું તમને એમ કહું કે આ 6 month છે અને આ 1 year છે. હવે 6 month છે એ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ છે, રાઈટ, પણ 1 year છે એ લોંગ પીરિયડ ઓફ ટાઈમ છે. આ 6 monthમાં મેં અમુક ડિસિઝન્સ લીધા તો એ મારી માટે શોર્ટ રન ડિસિઝન થાય, અને આના પછીના 6 monthsમાં મેં અમુક ડિસિઝન્સ લીધા તો એ પણ મારી માટે શોર્ટ રન થાય. પણ જ્યારે હું આ બેને ભેગા કરું તો 1 year થયું, 1 year, તો એ તો મારી માટે લોંગ રન જ થાય ને. એટલે શોર્ટ રન એઝ વેલ એઝ ધ લોંગ રન perspective are most important, and the firm has to maintain balance between the two, because whatever the decisions which are taken in the short run will definitely affect in the long run. કે ફર્મનું જે ફ્યુચર છે એને લોંગ રનમાં શોર્ટ રન ડિસિઝન્સ છે એ અફેક્ટ કરવાના જ છે. એન્ડ દેટ ઇઝ વાય ધ બેલેન્સ બિટવીન ધ શોર્ટ રન એન્ડ લોંગ રન is really important, and the manager of the firm has to maintain the balance between the two. Therefore, according to the time perspective concept, a decision should be take into account both the short run and long run effects on cost and revenue, and should maintain balance between the long run and short run. એટલે કોઈ પણ ડિસિઝન જે ફર્મ લે છે એ ડિસિઝન માટે શોર્ટ રન અને લોંગ રન ઇફેક્ટ એની કોસ્ટ અને રેવન્યુ ઉપર કેવી હશે એ કન્સિડર કરવાનું છે, અને આ શોર્ટ રન અને લોંગ રન ડિસિઝન્સ વચ્ચે બેલેન્સ મેન્ટેન કરવાનું છે. બટ એટ ધ ટાઈમ ઓફ decision making, a firm should consider both short run and long run, so that balance between present and future implications can be maintained. યસ, અત્યારે તમે કોઈ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરતા હોય, તમારા પ્લાન્સ છે કે કોઈ ફ્યુચર પ્લાન્સ છે, આ બે વચ્ચે બેલેન્સ મેન્ટેન કરવું છે ને, ઇટ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ. બિકોઝ શોર્ટ રન હોય કે લોંગ રન હોય, ફર્મ છે એના ફર્મનો ઓબ્જેક્ટિવ તો શું હોય છે? પ્રોફિટ મેક્સિમાઇઝેશન. એટલે કયા ડિસિઝન્સ છે એ મોર પ્રોફિટેબલ છે ઓર કયા ડિસિઝન્સ છે એ લેસ પ્રોફિટેબલ છે, ધેટ કન્સિડરેશન્સ આર ઇમ્પોર્ટન્ટ. બિકોઝ ધેર આર સમટાઇમ્સ ઇટ ઇઝ પોસિબલ કે અમુક ડિસિઝન્સ એવા હોય કે શોર્ટ રનમાં છે ને એ પ્રોફિટેબલ હોય, પણ લોંગ રનમાં છે ને એ પ્રોફિટેબલ ન હોય અને ફર્મને લોસ થાય.
અને ઘણા ડિસિઝન્સ એવા હોય કે અત્યારે એમાં પ્રોફિટ માર્જિન એટલો ન હોય, પણ વિથ ધ પેસેજ ઓફ ટાઈમ લોંગ રનમાં છે ને એમાં પ્રોફિટ માર્જિન છે એ ઇન્ક્રીઝ થવાનો હોય. તો આવા ટાઈમે ડિસિઝન્સ છે એ પ્રેઝન્ટ અને ફ્યુચર બેય વસ્તુને કન્સિડર કરીને જ ડિસિઝન્સ છે એ લેવા જોઈએ. નાઉ અ ફર્મ શુડ નોટ ઇન્ક્રીઝ ઇટ્સ પ્રાઇસ વેન ધ ડિમાન્ડ ઇઝ ફેવરેબલ. જો આપણે આ બેલેન્સ મેન્ટેન કરવાની વાત કરીએ છીએ ને, હાઉ ધીટ હેપન્સ. સમટાઇમ્સ ઇટ ઇઝ પોસિબલ કે એવું પોસિબલ થાય કે ફર્મ માટે છે ને અત્યારે માર્કેટ છે ને એ ફેવરેબલ છે, કે એ જે વસ્તુની મેન્યુફેક્ચરિંગ કરે છે ને એની ડિમાન્ડ માર્કેટમાં ઇન્ક્રીઝ થાય છે. હવે જુઓ, જનરલી ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય ને તો પ્રાઇસ ઇન્ક્રીઝ જ થાય. તમે જુઓ, સેનિટાઇઝર્સ છે, આ માસ્ક છે, એ ઇનિશિયલ સ્ટેજમાં જ્યારે આપણે આ કોરોના જે આવ્યું ત્યારે પ્રાઇઝીસ કેટલા ઇન્ક્રીઝ થઈ ગયા હતા, પણ પછી શું થયું, એટલે ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય ને તો પ્રાઇસ ઇન્ક્રીઝ થાય. તો ફર્મ માટે આ ફેવરેબલ સિચ્યુએશન કહેવાય કે અત્યારે માર્કેટમાં ખૂબ ડિમાન્ડ છે તો આપણે પ્રાઇસ ઇન્ક્રીઝ કરી શકીએ. એક બીજા એક્ઝામ્પલથી જ સમજાવું કે હમણાં થોડા ટાઈમ પહેલાં આપણે હેલ્મેટનો રૂલ છે એ ઇમ્પ્લિમેન્ટ થયો હતો. અત્યાર સુધી કોઈ હેલ્મેટ પહેરતા નહીં, તો હેલ્મેટની ડિમાન્ડ જ નહોતી, એટલે એની પ્રાઇઝીસ એ છે એ રિઝનેબલ હતી. બટ જેવો રૂલ ઇમ્પ્લિમેન્ટ થયો એટલે હેલ્મેટની ડિમાન્ડ છે એ ઇન્ક્રીઝ થઈ ગઈ. હેલ્મેટની ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ એટલે તમે એના પ્રાઇઝીસ જુઓ કે વિધાઉટ આઈએસઆઈ માર્ક, કે કોઈ આઈએસઆઈ માર્ક ન હોય, સ્ટાન્ડર્ડ ક્વોલિટી ન હોય, સ્ટાન્ડર્ડ કંપની ન હોય, તોય 300ના જે હેલ્મેટ રૂટીનમાં મળતા હોય ને એ હેલ્મેટ છે એ 600માં સેલ થવા માંડ્યા, રાઈટ. તો આને શું કહેવાય કે આ એક ફેવરેબલ કન્ડિશન કહેવાય ફર્મ માટે. તો ફર્મ શુડ નોટ ઇન્ક્રીઝ ધ પ્રાઇસ ઓફ ઇટ્સ પ્રોડક્ટ when the demand is favorable, but at the same time it should willingly reduce the price when demand is unfavorable. એટલે ફર્મમાં છે ને એટલી વિલિંગનેસ હોવી જોઈએ કે જ્યારે આપણી પ્રોડક્ટની ડિમાન્ડ માર્કેટમાં છે જ નહીં તો હવે ડિમાન્ડને ઇન્ક્રીઝ કરવા માટે થઈને પ્રાઇઝીસ શું કરવી પડશે, રિડ્યુસ કરવી પડશે. એન્ડ ધેટ ઇઝ વાય ટુ મેન્ટેન ધ બેલેન્સ બિટવીન ધ ટુ સિચ્યુએશન, વેધર ધ કન્ડિશન્સ આર ફેવરેબલ ઓર ધ કન્ડિશન્સ આર નોટ favorable, the firm should take the right decision at the right time, because all the decisions of the firms are taken with the context of time. So it was all about the concept of time perspective. It is really very important concept because time element is important. If the decisions are not taken at the right time, at that time the firms has to suffer. કે it may be possible કે ફર્મ જો રાઇટ ટાઈમે રાઇટ ડિસિઝન્સ ન લે તો એને લોસ થઈ શકે છે. મે બી લોસ છે ઇન ફોર્મ ઓફ રિડ્યુસિંગ ધ સેલ્સ, કે ફર્મ જો અત્યારે જ પ્રોડક્શન ઇન્ક્રીઝ ન કરી શકે, અત્યારે માસ્કની ખૂબ ડિમાન્ડ છે, હવે જો ફર્મ છે એ માસ્ક પ્રોડ્યુસ કરતી હોય અને અત્યારે જ વધારે માસ્ક પ્રોડક્શન કરવાની એની કેપેસિટી ન હોય અને જો રાઇટ ડિસિઝન ન લઈ શકે તો એનું એટલું સેલ્સ છે એ રિડ્યુસ થઈ જશે, and it may loses the opportunity of increase its profit. So it was all about the time perspective concept. So till now we have completed two concepts. First one was the incremental concept, and the second is the concept of time perspective. In the next lecture I will discuss the discounting principle and the equimarginal principle. Thank you very much. I hope you are clear with all the things.